ફળ રે પોતાના કદી નથી ખાતા રે ઉપકારી જેનો આત્મા રે ગાવલડી દૂધારે એ પોતાનું કદી નથી પીતી રે ઉપકારી જેનો આત્મા રે આ ગાય છે એને એમ કીધું મારા માટે દૂધ રહેવા દો એ પરોપકાર માટે આપે છે પરોપકારેષુ વહંતી નદ્યા આ નદી પરોપકાર માટે વહે છે ગાય દૂધ પરોપકાર માટે આપે છે વૃક્ષ ફળ આપણા માટે આ પરોપકાર માટે આપે છે આ રત્નો રૂપાળા જેના મોંઘા મૂલવાળા રે રત્નો ફળ આપે છે ને એ પરોપકાર માટે આપે છે ગાય જે દૂધ આપે છે એ પરોપકાર માટે આપે છે આપણને મનુષ્ય દેહ મળ્યો છે એ પરોપકાર કરવા માટે મળ્યો છે અહીંયા કથા શરૂ કરતા પહેલા 24 અવતારોની કથા આવે છે ભગવાને જેવી જેવી જરૂર પડી ને એવા અવતાર લીધા છે એમાં પ્રથમ ભગવાનના 24 અવતારોમાં સનત કુમાર નારદજી નરનારાયણ કપિલ દત્તાત્રેય યજ્ઞ ભગવાન વૃષભદેવ પૃથુ કુર્મા અવતાર ધન્વંતરી મોહિની વામન પરશુરામ વેદવ્યાસ નૃસિંહ રામ અવતાર બલરામ કૃષ્ણ અવતાર અને આ કલિયુગની અંદર કલ્કી અવતાર હજુ થવાનો બાકી છે ભગવાને જ્યારે જ્યારે જરૂર પડી એવા અવતારો લીધા છે ક્યારેક ક્યારેક ભગવાનના ભક્તને બહુ દુઃખ પડ્યું ને તો એને માની પણ રાહ નથી જોઈ ખંભમાંથી પણ હરિ પ્રગટ થયા શું કામ ભગવાન કે કદાચ મને ગમે તેવો કે નહીં ચાલશે પણ મારા ભક્તને કોઈ કે એ હું ક્યારેય નથી ચલાવી લેતો માટે ભગવાન એમ કે અહમ ભક્ત પરાધીનમ હું ભક્તને આધીન છું મારા ભક્તને કોઈ કે એ મારાથી સહન ન થાય આપણાથી ન થઈ શકે તો કઈ નહીં પણ ભગવાનના ભક્ત હોય ને એને ક્યારેય દુભવતા નહીં નહીતર ભગવાન માફ નહીં કરે કદાચ મંદિરે નહીં જવાય તો ચાલશે પણ ભગવાનની ભક્તિ કરતા હોય એને જો તમે દુભવશો તો ભગવાન ક્યારેય માફ નહીં કરે એ કર્મ નહીં છોડે કોઈ દિવસ કર્મ તો ભોગવા વગર છૂટકો નથી કર્મ ક્યારે જ્યારે કોઈ ભાગવત જ્યારે કોઈ સંત મળી જાય જ્યારે કોઈ પવિત્ર બ્રાહ્મણ મળી જાય એના જમણા પગના અંગૂઠાની અંદર 33 કરોડ દેવતાઓ છે
મીરાએ કીધું છે ને, અડસઠ તીરથ સંત ચરણ રજ હરી. હેજી મારે કોટી રે કાશી ને કોટી ગંગ, ભાગે રે મળ્યો આવા સાધુ રે પુરુષ આપણે ભાગ્યની વાત છે. ભાગવત મળ્યું કોઈ સારા વ્યક્તિના સંગમાં આપણે થયા એ ભાગ્યની વાત છે. સાધુ પુરુષ નો સંગ સંગણો ન કરી હરી ભજનમાં પાડે તો ભંગ. અવળ પુરુષ હોય એ ત્યાં કથામાં કાંઈ જવાય નહીં. આ કથા બધી ખોટી વ્યર્થ છે એમ છે. પુરુષ નો સંગડો ન કરી હરી ભજનમાં પાડે તો ભંગ, ભાગે રે મળ્યો આવા સાધુ પુરુષ નો સંગડો જ કરી હરી. સાધુની સાથે એનો સંગ કરવાથી શું થાય? મીરા કે પછી શું થાય ખબર? પછી ચડી જાય ભક્તિ કેરો જોને રંગ, ભાગે રે મળ્યો આવા સાધુ પુરુષ નો સંગ. સાધુ પુરુષ નો સંગ મહાપુરુષ નો સંગ. ભાગ વિના કોઈ સારા પુરુષ નો સંગ પ્રાપ્ત નથી થતો. એવા માણસની પાસે બેસીએ ને તો તમારી ભક્તિ તોડાવી નાખે. પણ સાધુ પુરુષની પાસે બેસીએ ને તો એ ભગવાન સુધી લઈ જાય. આપણે બધા શું કહેવાય છીએ? આત્મા. શું કહેવાય બધા? ઊંઘ આવે છે? જવાબ આપો બધા. આપણે શું કહેવાય? આત્મા. અને આ કોણ છે? પરમાત્મા. શું છે? આપણે આત્મા, ઈ પરમાત્મા. વચ્ચે સાધુ પુરુષ છે ને, ગુરુ, ઈ મહાત્મા છે. જો ઈ મહાત્મા મળી જાય ને
તો આત્માનું પરમાત્મા સાથે મિલન કરાવી. આપણે આત્મા છીએ, ઈ પરમાત્મા છે, અને સંત આપણા ગુરુ ઈ મહાત્મા છે. એટલે આત્માનું પરમાત્મા સાથે મિલન કરવું હોય તો મહાત્મા જ કરાવી શકે. એનો અર્થ એ થાય કે આપણે બધાએ ગુરુ કરવા જરૂરી છે. ભગવાને જ્યારે જ્યારે જરૂર પડી એવા અવતારો થયા છે. અહીંયા ઋષિ મુનિઓ પ્રશ્ન કર્યો સોનકજીને કે હે ગુરુદેવ, આ કથા શું કામ લખાણી, કયા યુગમાં લખાણી, એ મને સમજાવો. કસ્મિન યુગે પ્રવર્તેત સ્થાનનેમ કેમ હેતુવા. આનો હેતુ શું હતો? આ કયા સ્થાનમાં ભાગવત લખાણું, શું કામ લખાણું? જો સ્થાનનો બહુ મહિમા છે. આપણા ઘરે સાપ નીકળે તો લાકડી લઈને મારીએ આપણે, પણ ઈ જ સાપ ફરતા ફરતા શિવ મંદિરમાં વયો ગયો હોય તો મંદિરમાં સાપ નીકળે એટલે બધા દૂધ પાવા દોડીએ. ભગવાન છે, ભગવાન છે, કારણ કે એનું સ્થાનમાં આવી ગયો છે. એટલે આ કથા કયા સ્થાનમાં લખાણી, આનો હેતુ શું હતો, આ બધું તમે મને સમજાવો. એટલે સુત પુરાણી કહેવા લાગ્યા છે કે હે સૌનકાદિક ઋષિઓ, આ કથા શું કામ લખાણી એ હું તમને કહું. દ્વાપરે સમનુ પ્રાપ્તે તૃતીયા યુગ પર્વતે જાત પરાશરા ધોગી વાસવ્યા કલયા હરે. દ્વાપર યુગની સમાપ્તિમાં આ કથા લખાણી છે. વ્યાસજી પોતાના આશ્રમમાં બેઠા હતા અને એકદમ ચિંતિત બેઠા હતા. એકદમ ચિંતામાં હતા. એમાં નારદજી ત્યાં આવ્યા છે કે વ્યાસજી બોલે, હા તમે આટલા પુરાણ લખ્યા અને ચિંતામાં કેમ છો? કલિયુગના જીવો તો થોડોક ફાયદો થાય ને એટલે આપણે આનંદમાં આવી જઈએ, અને થોડુંક નુકસાન થાય એટલે આપણે રડવા માંડીએ. વ્યાસજી તમારાથી આવું ન થાય, તમે કેમ ચિંતામાં છો? વ્યાસજી વિચાર કરે, મેં આટલા પુરાણ લખ્યા પણ મારું મન શાંત નથી, એનું કારણ? નારદજી કીધું કે વ્યાસજી, ભાગવતમાં સ્પષ્ટ મળે છે કે ગંગા વહેતી હોય ને એના બે કિનારા હોય છે. એમ અહીંયા ભાગવતના પણ બે કિનારા છે. એક કિનારો વ્યાસજી એ જ્ઞાનની સીમા છે, અને નારદજી એ ભક્તિની સીમા છે. નારદજી કીધું વ્યાસજી, તમે આ ચિંતા કરો એનું કારણ એક જ લાગે છે મને. બોલો. તમે આ બધા ગ્રંથો લખ્યા છે 27 પુરાણ, પણ એ નાના માણસને સમજી ન શકે. બહુ ગહન વાતો લખી છે, એટલે તમારું મન શાંત નથી. હવે કોઈ એવા ગ્રંથની રચના કરો કે જે સાંભળતા સાંભળતા કૃષ્ણ આપણને દ્રષ્ટિમાં દેખાવા લાગે. કેવો કૃષ્ણ? વાંકડિયા ઘુંઘરાલે બાલ છે, શ્યામ વર્ણ છે, માએ પીળું પિતાંબર પહેરાવેલું છે, નાની એવી વાંસળી આપી છે, અહીંયા મોરપીંછ લગાવ્યું છે, પગની અંદર નાના ઝાંઝર પહેરાવ્યા છે, અને એ ચાલે છે. આવો કૃષ્ણ આપને દેખાવા માંડે. વ્યાસજીએ કીધું કે આ વાત સાચી છે, ભૂલ તો મારી છે. સારો માણસ છે ને એ પોતાની ઉપર જ ભૂલ લે, બીજા ઉપર નહીં. આપણે ત્યાં કઈ ખોટું થયું હોય ને એટલે કે મેં નથી કર્યું, સારું હોય તેમાં આપણે લાભ લેવા જઈએ બધા, મેં કર્યું. નારદજી કીધું કે વ્યાસજી, આ અશાંતિનું કારણ એક જ છે કે તમે કોઈ એવા ગ્રંથની રચના કરો જેમાં કૃષ્ણના બાલ ચરિત્રનું વર્ણન હોય, અને જે લોકો ભાગવત શ્રવણ કરતા કરતા એની સામે મારો સામળિયો નાચતો હોય ને એવું લાગે.
આ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. બે મિનિટ માટે આ બધા બહેનોએ મને એક બેને મને કીધું હતું કે બાપુ થોડીક વાર અમને નચાવજો તો મજા. મને